આપ સર્વે તપસ્વીઓ ખૂબ જ સુખ શાંતમાં છો. અનંત ઉપકારી, અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો આપણા સર્વ માટે અદ્ભુત એવા શાસનની સ્થાપના કરીને ગયા છે. સૂત્રોના સ્વાધ્યાયમાં આગળ વધતા શ્રી અતિચાર અને એની અંદર પણ 7મા નંબરનું ભોગોપભોગ આ આપણે ચાલુ છે. અને આજે બે વાત કરવાની છે. ભોગોપભોગ નામનું જે વિરમણ વ્રત છે એને પૂર્ણ કરશું અને શ્રીવીર પ્રભુનું જે જન્મ કલ્યાણક આવી રહ્યું છે એ વિશે થોડી વાત કરશું. 7મે ભોગોપભોગ વિરમણ વ્રતે 5 અતિચાર જે આપણે ગઈકાલે થોડા ઘણા અંશે જોયા કે કેટલી બધી વસ્તુ એવી છે જે આપણે ખરેખર ધ્યાન રાખવાની છે. ઘણી બધી જગ્યાએ આપણે માટીઓમાં રમવીએ છીએ કે બીચ ઉપર જઈએ છે. શાસ્ત્રકાર ભગવંત એમ કહે છે કે માટીના કણમાં અસંખ્ય પૃથ્વીના જીવો છે. અને ઘણી વાર તો એવું બને કે આ માટીની અંદર મરેલા દેડકા અને કાચિંડાના અંશ હોય છે. એટલે કે આ બધાની અંદર ફરીથી દેડકા અને કાચિંડા વગેરે ઉત્પન્ન થવાની શક્યતા હોય છે. એટલે અમુક લોકો તો માટી ખાવા વાળા પણ હોય છે. ખાસ કે છે કે આવું કોઈ પણ વસ્તુ ખાવી નહીં અને આવી કોઈ પણ રીતે હિંસા થાય એવા પ્રયાસ કરવા નહીં. આગળ વધીને ઘણા બધા લોકો રીંગણા પણ ખાતા હોય છે. મને કોઈએ કીધું રીંગણા પણ ઘણા લોકો ખાતા હોય છે. વેંગણ શબ્દનો અહીંયા અર્થ કર્યો છે રીંગણા. એ શું કરે તો કે નિદ્રાને વધારે, વિષય કષાયને વધારે, વિષય વિકારને વધારે. એક વસ્તુ સિમ્પલમાં સમજવા જેવી છે કે આ ભાવ ઓલરેડી બહુ આપણું નાનું છે. હવે એવા ભાવની અંદર ઊંઘવાની જ કોશિશો કરશું તો પછી આ ભાવમાં જે સાધના કરવા આવ્યા છે એ સાધનાની સિદ્ધિ ક્યારે થશે? સમજાય છે? પછી પીલું અને પીછું આ બે અલગ અલગ ફળ છે. પીલું જે છે એ નાના બોર જેવા ફળ હોય છે જે પૂર્વના કાળમાં આવતા હતા, અત્યારે બી ક્યાંક થતા જ હશે. પીછું એ પીચ નામના એક ફળ આવે છે. પંપોટા આ પીપીઓ કરીને એક ફળ છે જેમાં ખાવાનું ઓછું છે, ફેંકવાનું વધારે છે. અને વિષ, પોઈઝન, ઓફકોર્સ વિષ કોઈ આમ એવી રીતે ખાય નહીં, પણ આ શું કરી શકે છે વિષ? તો કે વિષ જે છે, પોઈઝન જે છે એ શરીરની અંદર રહેલી અમુક વસ્તુઓને નાશ કરી શકે છે અને આપણી અંદર સાવ દ્રવ્ય પ્રાણોનો પણ નાશ કરી શકે એમ છે. એટલે કે અત્યારે મોટા ભાગે ઘણા બધા જે દવાઓ આવતી હોય છે, એલોપેથી દવા, એમાં એ લોકો થોડું થોડું પોઈઝન નાખતા હોય છે. એની પછી હિમ વિશે ગઈકાલે જો કે ઓલરેડી વાત થઈ ગયેલી છે કે બરફ અને ગોલોડા એટલે દહીં વડા. અહીંયા દહીં વિશે પણ શાસ્ત્રમાં ઘણી બધી વાર આ વસ્તુ આપણને સ્પષ્ટ બતાડે છે. ઘરે કદાચ બધું જ સચવાય છે પરંતુ બહારે જઈએ ત્યારે આમાંથી કશું જ સચવાતું નથી. સરળ ભાષામાં કહું તો બારે જઈએ ત્યારે બહારના દહીં વડા હોય કે બારે જે રાયતા લઈએ કે બારે જે કોઈ પણ એવી પુલાવોથી લઈને જેની બી સાથે તમે દહીં મંગાવતા હો, 99.99% ત્યાં આગળ અસંખ્ય જીવોની ઉત્પત્તિની શક્યતાઓ વધી જાય છે. એટલે દ્વિદળની પણ શક્યતા એટલી છે. અને દહીંને જો અમુક સમયથી વધારે રાખવામાં આવે, દહીંમાંથી બનાવેલા થેપલા વગેરે પણ જો અમુક સમયથી વધારે રાખવામાં આવે તો પણ ચોક્કસપણે અસંખ્ય જીવોની ઉત્પત્તિ થતી હોય છે. એટલે ખાસ આ વસ્તુ વિશે પણ ધ્યાન રાખવું. કાચું મીઠું જેના વિશે અહીંયા શાસ્ત્રમાં વાત કરે છે કે ઈ અગ્નિની ભઠ્ઠીમાં એને તપાવવામાં આવે ને ત્યારે જ ચિત્ત થાય છે. એટલે વિચારજો કે એ કેટલી મહેનત કરી ત્યારે અચિત બને છે. એટલે આ બને ત્યાં સુધી કાચા મીઠાનો વપરાશ કરવાનો નહીં. રેગ્યુલર પણ આપણે જે જમીએ છે એની અંદર આપણે બળવન મીઠું યુઝ કરી શકીએ છીએ. અને ઘણા શ્રાવકોના ઘરોની અંદર બલવન મીઠું જ વપરાય છે. કાચું મીઠું ઘરમાં આવતું જ નથી. એટલે આ બી એક ખાસ પ્રયાસ કરવા જેવો છે. તિલ એટલે કે તલ.
એ આપણને ખબર છે કે ફાગણ માસ પછી ઓસાવ્યા વિનાના ચાલે નહીં. અત્યારે તો ઘણીવાર આપણને ખબર જ નથી ક્યારે ઓસાવે છે, ક્યારે કઈ કરે છે. અને તલની ચીકીઓ તો આ વારે તહેવારે ઘણા બધા લોકો ખાતા હોય છે. દરેક વસ્તુને વિવેક દ્રષ્ટિ રાખીને સમજવાની છે અને ખાવાની છે. પ્રભુએ આપણને આ બધી વસ્તુ બતાડી છે. બીજા કોઈ ભવમાં કે બીજા કોઈ ધર્મમાં ક્યારે શું ખાવું આની સમજણ કોઈ નહીં આપે. ખ્યાલ આવે છે કે આપણા દોષો કેમ ઘટે, આપણને કેમ પાપ ન લાગે, એના માટે કેટલા બધા પ્રયાસો કરે છે. આની સાથે સાથે ખાસ બીજી વસ્તુ સમજી લેવાની, ડ્રાયફ્રૂટ, ભાજીપાલા વગેરે. ઘણા દુઃખ સાથે આ વસ્તુ કેવી પડે છે કે ઘણા વડીલો આજે પણ ડ્રાયફ્રૂટ 12 મહિના ખાય છે. એમાં પણ સ્પેશિયલી ખજૂર છે કે અખરોટ છે કે આવી અમુક વસ્તુઓ ખાય છે. એક વસ્તુનો વિચાર કરો, તમને ને મને જેટલી શરીરની ચિંતા છે ને, તમને ને મને ખબર છે કે આનાથી આ થાય આ થાય. પ્રભુ કેવળ જ્ઞાની હતા. બરોબર સમજો, પ્રભુ કેવળી હતા. એમને ખબર છે કે આપણા શરીર માટે જરૂર શું છે. આપણે આપણા 20, 25, 50, 100 વર્ષના આયુષ્યનો વિચાર કરીએ. એણે 21,000 વર્ષનો વિચાર કર્યો છે કે 21,000 વર્ષમાં આવા શાવકો થશે, આવા બધાના શરીર હશે, તો એ બધાના શરીર માટે શું જરૂરી છે. ખ્યાલ આવે છે? આપણને આ હેલ્થની ચિંતા છે. પ્રભુ આપણા કરતા જ્ઞાની હતા, એને આપણા કરતા વધારે ચિંતા હતી. એટલે એમણે 3 વસ્તુની ઓલરેડી છૂટ આપેલી છે. સમજાયું? સૂંઠ એટલે કે સુકાયેલી હળદર, સુકાયેલા આદુ, સમજાય છે, અને સુકાયેલો કચુરો. ડ્રાય ફોર્મમાં 3 વસ્તુ પ્રભુએ ઔષધિ માટે વાપરવાની છૂટ આપી છે. જો ખરેખર એમને જરૂરી લાગી હોત તો આની બી છૂટ આપી દીધી હોત. રોજ 2 ખજૂર ખાઈ શકો તમે, બરોબર ને? ડોક્ટરે કીધું રોજ 2 ખજૂર ખાવાની એટલે ખાવાની. બારે જેટલી પણ આપણે ગળી ચટણી ખાઈએ છીએ, ઘણી વાર એમાં શક્યતા છે કે એની અંદર એ લોકો ખજૂર નાખતા હોય છે. બારે જેટલી પણ ગ્રેવીઓના શાક ખાઈએ છે, જો એ લોકો પરફેક્ટ રીતે બનાવતા હોય તો ઘણી વાર શક્યતા છે કે એની અંદર એ લોકો કાજુનો પાવડર, આવી રીતે અમુક વસ્તુઓ વાપરતા હોય છે. ખ્યાલ આવે છે? દરેક વડીલોને એક વિનંતી છે કે જો પ્લીઝ આપ હવે હજી પણ ડ્રાયફ્રૂટ વાપરતા હો તો પ્લીઝ બંધ કરજો. પ્રભુ આજ્ઞાથી શ્રેષ્ઠ બીજું કશું જ નથી. આખી જિંદગી ખાધું તો એ બોલો વૃદ્ધપણું આવી જ ગયું ને, રોકી શક્યા? બોલો, શરીરમાં રોગો આવ્યા ને, રોકી શક્યા? જે આવવાનું છે આવવાનું છે, અને એ સિવાય બીજા કેટલા ઓપ્શન છે આપણી પાસે. સિઝનેબલ દરેક વસ્તુઓ ખાવાની છૂટ છે જ ને આપણે ત્યાં. ખ્યાલ આવે છે? એટલે થોડું વિવેક રાખીને સમજો. બને ત્યાં સુધી હવે કોઈ પણ ડ્રાયફ્રૂટ ખાવા નથી. હા, બદામની જે છૂટ આપી છે, જે રીતે શાસ્ત્રમાં છૂટ આપી છે, બધું વાપરવાની છૂટ, પણ એ સિવાય નહીં. આજે પણ ઘણા ઘરોની અંદર કોથમીર વપરાય છે. બોલો, ઘણા ઘરોની અંદર કોથમીરની ચટણીઓ થાય છે. આજે આપણે ખરેખર નથી રહી શકતા. આપણે કેટલા બધા ડિપેન્ડ થઈ ગયા, કેટલા બધા પરાધીન થઈ ગયા બધી વસ્તુમાં. કેટલો રાગ છે કે આ છૂટતું નથી. બારે પણ જ્યાં આગળ ગ્રીન ચટણી ખાઈએ છે ને, ત્યાં આગળ એ લોકો આપણને આઈડિયા બી નથી, એમાં એ લોકો પાલક નાખી દેતા હોય છે. પાલક સસ્તું પડે ને, પાલક તો ખવાય જ નહીં. સમજાય છે? શાવક જેટલો મજબૂત હશે ને એટલું શાસન મજબૂત રહેશે. આપણા ભાણામાં સાધુ સાધ્વી ભગવંતને ન કલ્પે એવો આહાર આવતો હોય
તો કાલે ઉઠીને સાધુ સાધ્વી ભગવંતને બોરાવશે કોણ? કઈ આમ દાખલો આપવો હોય કે ભાઈ આના જેવું શાવકપણું જીવવું, આપણા ઘરોમાં એવી વસ્તુ હશે, કેવી રીતે દાખલો આપશે કોઈ માણસ? સમજાય છે? બહુ વિચારજો. આ બધા જે દોષો સેવાઈ રહ્યા છે એને ઘટાડવાનો પ્રયાસ કરજો. બાહ્ય દ્રષ્ટિથી કદાચ આ કોથમી, આ જેટલી પણ વસ્તુઓ છે, કદાચ તમને થોડી ઘણી ટેસ્ટમાં આનંદ આપશે, પરંતુ આનું ભવિષ્ય શું છે પ્રભુ જોઈને ગયા છે. ક્ષણભરના સુખ માટે કેટલા બધા દુઃખ વોરી લઈએ છે. આ ભિખારી વગેરે કેટલાય જીવો છે, બિચારા પાસે ખાવા માટે કશું જ નથી. એક ક્ષણ ભગવંતે તો સ્પષ્ટ કીધું કે તાજું ફ્રેશ સિઝનેબલ મળે છે, તો જે વસ્તુ સડી જાય તો સડી ગયા પછી શું કરવા ખાવ છો? જે વસ્તુની જે સિઝન ના હોય તો એ વસ્તુ સડી ગયેલી જ કહેવાય. એની અંદર આપણને ખબર ના હોય પણ એટલા સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ થઈ જ ગઈ હોય. સમજાય છે કે બુદ્ધિશાળી માણસ સડેલું વાપરે? આપણી પાસે ઘરે પ્યોર ખાવા મળે છે, માણસો છે રોજ બનાવીને આપનારા છે, તોય પ્યોર નથી ખાવું. બોલો, જે હોટેલોમાં 2-2, 3-3, 4-4 ને અઠવાડિયાની બનેલી વસ્તુઓ એ ખાવી છે. ઘણી વાર એમ થાય કે બુદ્ધિનો વપરાશ હું કેમ કરતો નથી. શું આપે છે હોટેલ વાળા? મેં તો ખરેખર એકવાર જોયું, એ લોકોએ રોટલી આપી. મને મનમાં વિચાર આવે, આ શું છે? અડધી કાચી ને અડધી પાકી. સમજાય છે? લોકો શોખથી ખાય અને એ રોટલી પાછી ઓલરેડી 2-3 દિવસ પહેલા આખી બનેલી તૈયાર હોય, ખાલી એને ગરમ કરીને આપી દે. તમારી ભાષામાં શેકીને આપી દે. લોટમાં આખું આમ ગોળ વણીને તૈયાર જ હોય. આપણને કોઈ આઈડિયા છે કે ઈ રોટલી કેટલા દિવસ પહેલા એને બનાવેલી હશે? આ તો ખાલી રોટલી સુધીની જ વાત છે. હજી તમે આગળ વધો તો બીજું ઘણું છે. ઘણા લોકો કે છે કે આ કુલચા અને આ બધી જે વસ્તુઓ છે એમાં ઈંડાનો રસ આવે છે. એવો કેવો સ્વાદ છે કે છૂટતો જ નથી. એક ભાઈ સલાડ ખાતા હતા, એમાંથી ગાજરને ને બધાને વીણી વીણી જુદા કરતા હતા. ચલો, ભાવના સારી છે, પણ હવે એક દિવસ માટે ગાજર ના છૂટી શકે? તો આમ વીણી વીણીને ખાવું પડે. જરાક ટુકડો બી અંદર આવી જાય, બધા એકબીજાને તો સ્પર્શેલા હોય કે નહીં? સમજાય છે? થોડું કડવી ભાષામાં કહું ને તો આપણને બધાને એઠવાડ જ ગમે છે. આપણને બધાને સડેલું જ ગમે છે. અને જીભને એમાં ટેસ્ટ વધારે આવે છે. આખું જીવન પોતાની બુદ્ધિથી જીવ્યા, હવે થોડું જીવન જેટલું પણ વધ્યું છે એ જીવન પ્રભુની આજ્ઞા પ્રમાણે જીવવાની કોશિશ કરીએ. નહીં હોય તો નહીં ખાશું, જેટલું હશે એમાં ચલાવી લેશું. આપણે કઈ શમણ શમણી ભગવંતોની જેમ આજીવન આંબિલ તો નથી કરવાના કે આજીવન એકાશના બેસના તો નથી કરવાના. 3 ટાઈમ ખાવા તો મળવાનું છે ને. થોડું ચલાવતા શીખીએ. આપણે ત્યાં આગળ માત્ર 4 મહિના કોથમી, ડ્રાયફ્રૂટ વગેરે ખાવાની છૂટ આપવામાં આવતી હોય છે. એ 4 મહિના પૂરા થઈ ગયા છે. કારતક સુદ પૂનમ
જે દિવસથી પાલિતાણાની જાત્રા શરૂ થાય એટલે કે આપણે ત્યાં ચોમાસું પૂરું થાય એ દિવસથી લઈને 4 મહિના ફાગણ સુદ તેરસ સુધી આ બધી જ વસ્તુની માટેની છૂટ હોય છે. ફાગણ સુદ 14 પછી આ બધી જ વસ્તુ બંધ થાય છે. કેટલા શ્રાવકો છે જે આ પાળે છે? એક જગ્યાએ બેઠો તો એક જગ્યાએ વાર્તાલાપ ચાલતી હતી. હા, અમને કોથમી ચાલશે. શું? હા, અમને કોથમી ચાલશે. સામેવાળો ઓપ્શન આપે છે તો તમે ચલાવવા શું કરવા તૈયાર છો? મને તો એ જ નથી સમજાતું. ખ્યાલ આવે છે? સામેવાળો અગર આપણને ઓપ્શન આપે છે કે ભઈ કોથમી વાળું પણ છે ને કોથમી વગરનું પણ છે, શું ખાશો? નહીં સમજાયું હજી? શું કરવા? હમણાં તો બધા વેજીટેબલ્સ, ફ્રૂટ્સ બધા કેવી રીતે રાખે ખબર છે? ડિહાઈડ્રેટ કરી દે, ડીપ ફ્રીજમાં મૂકી દે. બરોબર ને? અને હમણાં તો પછી નવી ટેકનોલોજી આવી છે. તમારે આખું ડિહાઈડ્રેટ કરવાની જરૂર નથી. કંઈક એવું કેમિકલ નાખો, એઝ ઇટ ઇઝ રહે. ફ્રીજમાં રાખી મૂકવાનું. જેટલું નીકળશે ને એટલું ઓછું છે. આ બધું પાસી. સમજાય છે? સ્પષ્ટ લખે છે શાસ્ત્રની અંદર કે સમારેલા ફ્રૂટ કે સમારેલા શાકભાજી બીજે દિવસે પણ ન ખવાય. અને આજે ઘણી બધી શાલિકાઓ શાંતિથી ટીવી સામે બેઠા બેઠા સમારી દે છે. અને બીજે દિવસે શાંતિથી એનું શાક બનાવે. સ્પષ્ટ લખે છે આ અભક્ષ્ય થઈ ગયું. શું થઈ ગયું? અભક્ષ્ય. આટલું મોટું કલિંગર હતું, અડધું કટ કરી દીધું, અડધું સમારીને અડધું મૂકી દીધું ફ્રીજમાં કાલ માટે. ચાલે? કેરીનો રસ કાઢી કાઢીને મોટા મોટા ટીન ભરી ભરીને મૂકી દીધા. જ્યારે ઈચ્છા થાય ત્યારે સમજાય છે? ઘણીવાર સમજાતું નથી કે આપણને ડર જ નથી. સમજણ નથી કે ડર નથી. આ વસ્તુ અભક્ષ્ય છે એવી સમજણ નથી કે પછી કઈ વાંધો નહીં, હવે જે દુઃખ આપ્યું છે દુઃખ મળશે, દુઃખ સહન કરી લેશું, કઈ વાંધો નથી. એક માથું દુખે છે ને તો એ સહન નથી થતું. સમજાય છે? આ બધું સહન થશે લાગે છે? અઘરું છે? દરેક જગ્યાએ આઈસ્ક્રીમથી લઈને આ બધી જ જગ્યાએ ધ્યાન રાખવાનું છે. ઉપયોગ રાખવાનો જે રીતે થઈ શકે એ રીતે. આગળ વધીને ખસખસ, કોઠીમડા, આ એક પ્રકારના ચીવડા આવે છે. બહુ બીજ કહેવાય છે એટલે ખાવાનું નથી. અને રાત્રિ ભોજન કીધા. કુલ્ફી ના ખવાય. કુલ્ફી ને બધું એકમાં જ આવે શાવિકાબેન. કાલે ઉઠીને કોઈ પૂછશે કે બરફ ગોળો ખવાય? એ ના ખવાય, કશું ના ખવાય. એક સમય હતો જ્યારે જૈનોના લગ્ન લોકો જોવા આવતા. બોલો કે જૈનો લગ્ન કરે છે કઈ રીતે? એક પણ અળગણ પાણી ન વાપરે. સમજાય છે? ક્યાંય પણ અળગણ પાણી ન વાપરે. કોઈ જગ્યાએ બરફ ન વાપરે. કોઈ જગ્યાએ ન બ્રેડ આવે, ન બટર આવે, ન ચીઝ આવે.
એક પણ અભક્ષ્ય વસ્તુ ના આવે આવા જૈનોના લગ્ન હોય છે. અત્યારે આવા લગ્નો ક્યાં જોવા મળે છે? બહુ ઓછા. રાત્રિ ભોજન કીધા, અત્યારે બી આ ચાલુ જ છે. પ્રયાસ કરવાનો જેટલો થાય એટલો. લગભગ વેળાએ વાળું કીધું. ખાસ ધ્યાન રાખજો, આપણે ત્યાં કીધું છે કે શક્ય હોય ત્યાં સુધી સૂર્યાસ્તની 48 મિનિટ પહેલા વાપરી લેવાનું છે. સમજાયું? રાત્રિનો પ્રવેશ થવાનો હોય અને દિવસનો નીકળવાનો સમય હોય એવા સમયે વપરાય નહીં. દિવસ વીણા ઉગે સિર આવ્યા, નૌકાસી પહેલા ખાવું. ઘણા લોકો શું કરે ખબર છે? સવારે વહેલા ઉઠીને એક ગ્લાસ પાણી પી લે. સવારે વહેલા ઉઠીને થોડું ખાઈને પછી વોક ઉપર જાય. ના પાડે છે સ્પષ્ટ, નૌકાસી પહેલા ખાવાનું જ નથી. મોઢામાં જાય કઈ રીતે? સમજાય છે બરોબર? આગળ વધીને વાત કરે છે તથા પર કર્મત 15 કર્માદાન. 15 પ્રકારના અહીંયા બિઝનેસ બતાડે છે, ધંધા બતાડે છે. જે ધંધામાં પૃથ્વીકાય આદિ જીવોની ઘણી મોટા પ્રમાણમાં હિંસાઓ થતી હોય અને સાક્ષાત હિંસા દેખાતી જ હોય, તો એવા પ્રકારના ધંધાઓ શાસ્ત્રમાં કરવાની ના પાડી છે. જે ધંધામાં રોજ તીવ્ર પ્રકારે હિંસા થાય તો સમય જતા આપણી અંદર કઠોરતાના પરિણામ ઉભા કરે. અને જો આ જ કઠોરતાના પરિણામ આપણી અંદર રહે તો પછીના ભવમાં કસાઈનો પણ ભવ મળતા વાર ન લાગે, કારણ કે નિર્દયતા તો છે જ. ઇંગાલ કમે, વણ કમે, સાડી કમે, ભાડી કમે, ફોડી કમે. અગ્નિનો ઉપયોગ જેની અંદર સૌથી વધારે થતો હોય એ ઇંગાલ કમે છે. ઈંટ, નિભાડા વગેરે જે પકાઈએ છે તે, ભઠ્ઠીઓ સળગાવી વગેરે. આ લગભગ હવે આજના કાળમાં બહુ ઓછું છે, પણ છતાંય આ બધું કહી દઉં છું. ઘણાની કોઈ એવી ફેક્ટરીઓ હોય જેમાં મોટી મોટી ભઠ્ઠીઓ સળગતી હોય તો ખાસ અહીંયા ના પાડે છે. વણકમે જેની અંદર સૌથી વધારે વનસ્પતિનું છેદન ભેદન થતું હોય એ વસ્તુ ન કરાય. સાડી કમે એટલે કે ગાડી વગેરેના સ્પેર પાર્ટ્સ બનાવવા અને વેચવા. સમજાય છે? ઘણાને મોટી મોટી ગાડીઓના ધંધા હોય છે, ગાડીઓના સ્પેર પાર્ટ્સના ધંધા હોય છે. એ ગાડીથી જેટલા જીવોને કચડી નાખશે બધાનો દોષ મને લાગવાનો છે. સમજાય છે? ભાડી કમે ગાય વગેરે. અત્યારના કાળમાં કહું તો આ ગાડી વગેરે જે ભાડા ઉપર ફેરવી, ઘણા લોકો આ એની એજન્સી ચલાવતા હોય છે. આપણા જૈન ભાઈઓ પણ ઘણી વાર આ ધંધો કરતા હોય છે, તો ન ચાલે. ફોડી કમે અનાજ વગેરે દળવા, ભડાવા, કુવા વગેરે ખોદાવા, પથ્થરો તોડવા વગેરે. એક શ્રાવકભાઈએ મને એક પ્રશ્ન પૂછ્યો હતો મને કે સાહેબ, એક ગામની અંદર કુવા ખોદાવાના છે, તો શું અમે ત્યાં ડોનેટ કરી શકીએ પૈસા? જે વસ્તુ કરવાની જ નથી તો આપણે કરાવવાની બી શું કરવા હોય? ત્યાં પૈસા ન જ અપાય. એકેન્દ્રથી લઈને પંચેન્દ્રિય જીવો સુધીની હિંસાનું એક કારણ છે. પછી દંતવાણી છે, લખવાણી છે, રસવાણી છે, કેસવાણી છે, વિસવાણી છે. દંત કોઈ પણ જીવના કોઈ પણ પ્રકારના અંગોપાંગ આપણે વેચવાના નથી. એ હાથીનું દાંત હોય, હરણના શિંગડા હોય, ગાળના પૂંછડા હોય, કે કસ્તુરી હોય, કે ઘેટા બકરાના ઊન હોય, સાપની કાચડી કે મનુષ્યના કોઈ પણ અંગો, આ કોઈ પણ વસ્તુનો ધંધો શાવક કરે નહીં. લાખનો વેપાર. લાખ એટલે શું? તો હડતાલ, મનશીલ વગેરે અમુક અમુક વસ્તુ આવતી. પૂર્વમાં એનો બિઝનેસ થતો. સાવધી એટલે પાપકારી બધા દ્રવ્યો છે એટલા માટે ના પાડે છે.
રસ્વ વાણિજ્ય એટલે મધ, મદિરા વગેરે અથવા દૂધ, દહીં, ઘી, તેલ વગેરે આ પ્રવાહી વસ્તુઓ અને ઠંડા પીણા વગેરે, અથાણા વગેરે, મુરબ્બા વગેરે, ફિનાઇલ વગેરે આવી કોઈ પણ વસ્તુઓનો ધંધો જૈન કરે નહીં, શ્રાવક ના કરે. સમજાય છે? હમણાં ઘણા જૈનો ઘી વેચવામાં ઉતરી ગયા છે, ઠંડા પીણા વેચે છે, અથાણાઓ વેચે છે. શાસ્ત્રકાર ભગવંતાની ના પાડે છે. કેશવ વાણિજ્ય કોઈ પણ પ્રકારના વાળનો ધંધો કરવો, પુરુષ સ્ત્રી વેચવા, ઘાસ દાસીઓ વેચવા, પશુ પ્રાણીઓ વેચવા અથવા એના કેશ વેચવા. ત્યારબાદ 10મા નંબરમાં આવે છે વિષ વાણિજ્ય, એટલે ઝેરી વસ્તુઓનો વેપાર કરવો, નશાવાળી વસ્તુઓ, દવા છાંટે એવી વસ્તુઓ. એક ભાઈ મને મળ્યા હતા, એ ભાઈ એવી દવા બનાવે છે જેની અંદર એવી ઝેરી તત્વ છે કે 1000 લીટર પાણીમાં એ દવા નાખે ને એટલે પાણીની અંદર રહેલા ઇન્સેક્ટ્સ બધા મરી જાય. અને આ ધંધો કરીને એ વ્યક્તિ કરોડોપતિ બન્યા. તો વિચારો એના થકી કેટલા જીવો મર્યા હશે. થોડા સ્વાર્થ માટે કરીને ક્યાં પહોંચી જઈએ છે આપણે, ખબર જ નથી. પછી 11મા નંબરમાં યંત્ર. કોઈ પણ પ્રકારનું યંત્ર, એટલે આમાં અનાજ દળવાની ઘરઘંટી, શેરડી નો રસ ને પીલવાનો સંચો, ખાંડણી, સાંભેરી, પવનચક્કી વગેરે આ બધા યંત્રો નો ધંધો કરવાનો નથી. ઇવન ક્રૂડ ઓઇલ, પેટ્રોલ વગેરે આ બધાથી પણ ચાલતી બધી વસ્તુઓ, જેટલા પણ જુદા જુદા યંત્રો છે એનો ધંધો કરવાનો નથી. પછી નીલણચણકમ એટલે શું? અમુક અમુક જીવોને નાક વિંધાવા, કાન વિંધાવા કે પછી એ લોકોને કોઈ પણ પીડાઓ આપવી, એવો પણ ધંધો આપણે કરવાનો નથી. દબગી દામણે આગ લગાડવાનું કામ, જંગલોને બાળી નાખવાનું કામ, આવું પણ આપણે કરવાનું નથી. સરહદ તળાય સૂચના, સરોવર, દ્રવ, તળોવર વગેરેને સુકાવાનું કામ, આ બધું કરવાનું નથી. અસહી પોષણ, અસતી વગેરેને પોષણ કર્યું હોય, હલકો ધંધો કરવા માટે કોઈને પણ ઉછેર કર્યો હોય, તો આ 15 પ્રકારે કર્માદાન છે જે શ્રાવકે કરવાના નથી. મહાઆરંભ, કોઈ પણ હિંસાવાળી વસ્તુ નથી કરવાની. રાંગણ એટલે કે કલર કામ પણ નથી કરવાનું ને કરાવવાનું. સમજાય છે? એનો પણ ધંધો નહીં કરવાનો. કોલસા વગેરે પડાવ્યા, એના કોઈ મોટા એવા ધંધાઓ કર્યા કોલસા વગેરેના. ઈંટ નિભાડા પતાવે, ઈંટ કે કુંભારનો ભઠ્ઠો જેને સળગાવ્યો હોય એ, દાણી ચણા કોઈએ પકવાન કરીને વેચ્યા હોય, આવો ધંધો પણ કરે. વાસીને માખણ તવાવ્યા, જે લોકો ઘીનો ને બધો ધંધો કરે છે, પનીર ને આ બધું, તો એ લોકો આનું તો કેટલા વાસી માખણ રાખવા જ પડે ને, એમાં કેટલા જીવોની હિંસા થાય. પછી તિલ વહોર્યા, ફાગણ માસથી ઉપરાંત રાખીએ તો દોષ લાગે. તલીદો કીધો એટલે કે તલ, ગોળ, ધાણી વગેરે ભેગી કરીને એની કંઈક સાની બનાવી. પૂર્વના કાળમાં કંઈક આવું બનતું હશે. અંગીઠા કરાવ્યા, ગેસની સગડી, ભાલા, ચૂલા આ બધું બનાવડાવીએ તો દોષ લાગે. સમજો કે મારી ગેસની ફેક્ટરી છે તો મને દોષ લાગે. એનો ધંધો પણ ના કરાય. પોતાની જરૂર હોય એટલી જ સગડી વગેરે કરાવવાની છે, એનાથી વધારે નથી કરાવવાની. એવું કોઈને ગિફ્ટમાં પણ નથી આપવાનું. એવા કોઈ મશીનો પણ કોઈને ગિફ્ટમાં આપવાના નથી જેનાથી જીવની હિંસા થાય. જીવની કોઈ પણ રીતે હિંસા થાય એવું એક પણ યંત્ર એટલે કે મશીન આપણે કોઈને પણ ગિફ્ટ કરવાનું નહીં, કોઈના માટે પણ લાવવાનું નહીં. કોઈ મંગાવે તો પણ સરળતાથી ના પાડી દેવાની. ઘણા લોકો જુદા જુદા કટર લાવતા હોય છે, જુદા કટર મંગાવતા હોય છે, આ પણ ન ચાલે. શ્વાનો, બિલાડા, સુડાસા, દહીં પોસ્યા, કૂતરાઓ, બિલાડાઓ કે સુક જાતિનું પોપટ નામનું પક્ષી છે, પોપટની જાતિનું પક્ષી છે. આ બધાને આપણે જો ઘરે રાખીએ તો અહીંયા દોષ બતાડ્યો છે. બોલો, અત્યારે તો આ તો કેટલા બધા પ્રમાણમાં બની રહ્યું છે. ઘણા બધાના ઘરોની અંદર અત્યારે પેટ્સ વધી જ રહ્યા છે.
ઘણી વાર આપણને એમ થાય કે આ તો એક જીવદયા જ છે ને, પેલું રસ્તે ઉપર રખડતું હોય તો એને આપણે ઘરે લઈને સાચવીએ તો એમાં સારું છે ને એમાં ખોટું શું છે? સમજાય છે બરોબર? તમે આખે આખું ગોકુળ બાંધો એનો ના નથી, 10,000 ગાયો વાળું ગોકુળ બાંધો ના નથી, પણ એક જીવને કે બે જીવને લઈને આવો ને તો એ જીવને એનો પરિવાર કે એનું વાતાવરણ ના મળે. સમજાય છે? જે પણ જીવને લાવવાની ઈચ્છા થાય, જે પણ જેના કરવાની ઈચ્છા થાય, મિનિમમ 10 થી 15 જીવ લાવવાના. આટલું કરવાની શક્તિ હોય તો કરવાનું, તો નહીં કરવાનું. જીવ દયા છે ને બધી રીતે કરવાની છે, એક જ દ્રષ્ટિએ નથી કરવાની. અને જે કઈ બહુ સાવધ, એટલે કે મોટા મોટા રેસ્ટોરન્ટ ચલાવવા, કેટરિંગ ના ધંધા, આવા પણ ઘણા લોકો છે જે કેટરિંગ ના ધંધા કરે છે આપણા જીવનમાં, અહીંયા સ્પષ્ટ ના પાડે છે. ઘણી વાર છે ને અમુક વસ્તુઓને જોઈને આપણા મનમાં ઈચ્છાઓ થઈ જાય. એક શાવકભાઈ મને કે યાર આ ખાવા પીવાનો ધંધો સૌથી બેસ્ટ છે, ક્યારે મંદી જ ના આવે. મોટી હોટલ ખોલી દેવાની, એક જ વાર ઇન્વેસ્ટમેન્ટ છે, 24 કલાક લોકો આવ્યા જ કરે ને ખાધા જ કરે. હા, એવી હોટલો છે, એવી જગ્યાઓ છે મેં જોઈ છે, રાત્રે 2 વાગે લોકોની લાઈનો લાગેલી હોય છે. બોલો, પેલું વેચવા વાળો ત્યારે જ વેચી શકતો હોય જયારે ખાવા વાળો આવતા હોય તો ને. સમજાય છે? વિચારો, આપણી આહાર સંસ્થા કેટલી મજબૂત છે, એટલે આ લોકોના ધંધા મજબૂત ચાલે છે. એટલે કોઈકને આવા વિચાર બી આવી જાય કે યાર આવા ધંધા કરાય, આપણે ક્યારે આવો વિચાર નહીં કરવાનો. ખરેખર મારી સમાચાર્યા એટલે કે ઘણી ઉગ્ર હિંસા થાય એવા અમે કાર્ય કર્યા હોય તો માસી ગાર રાખી પૂર્વના કાળની અંદર માટીની છાણ ને બધાને પલાળીને રાખે. જો વાસી રાખે તો એમાં 30 જૂની ઉત્પત્તિની શક્યતાઓ છે. ગાર એટલે માટી વગેરે, લીમપણી કુંબડીમાં હાર મૂકી દો, કોઈ પણ વસ્તુ લીંપવામાં ગુફવામાં, કોઈ પણ જીવની હિંસા કરી. અણશોધ્યા ચૂલા સંદરૂક્યા એટલે કે જોયા વગર કોઈ પણ ગેસ વગેરે ચલાવવું. જો એક ખાસ વસ્તુ ધ્યાન રાખજો, આપણે જ્યારે પણ મિક્સર ચલાવીએ, જ્યારે પણ તમે ગ્રાઇન્ડર વગેરે ચલાવો તો એની જે પણ બ્લેડ વગેરે હોય એની અંદર પણ જીવોની હોવાની શક્યતાઓ છે, એટલે એ પણ પ્રમાણજવાનું. સમજાય છે? આવા પ્રમાણજનારા મેં જોયા છે. ત્યારબાદ ઘી, તેલ, ગોળ, છાસ, તના ભાજીના ઉઘાડા મૂક્યા. આ બધી વસ્તુ ખુલ્લી મૂકો, ઉપરથી જીવો પડે, એ જીવો મરે, આપણે તો મરતા મરી, પણ પેલા એ તો મરી જ જાય બિચારા. તેમાં ही માખી કુંતી અંદર ગીરી પડી. એ વાસણ વગેરેમાં માખી વગેરે જીવો પડ્યા હોય, બિચારા મરી જાય તો આપણને દોષ લાગે. કુંતી નામના દોષો જીવો છે, એટલે ઘાસમાં થતા એક ક્ષુદ્ર જંતુઓ છે બધા. કીડી ચડી તેની ઝીણા નો કીધી. કેટલી જગ્યાએ કીડીઓ ચડતી હોય છે, ધ્યાન જ નથી રાખતી. આ બધી વસ્તુમાં ખાસ ધ્યાન રાખવાનું છે. 7મું ભોગ વિરમણ વ્રત સમજાયું? ખ્યાલ આવે છે? ઘણું ડીપમાં છે આ, જેટલું તમે વિચારશો એટલું વધારે આપણને કંઈક નવું મળશે અને કંઈક નવા પાકથી અટકીએ. બસ એ જ આપણો ખાસ પુરુષાર્થ છે. એટલે ખાસ સર્વેને વિનંતી છે કે આના વિશે ખાસ પ્રયત્ન કરજો. 8મી અનર્થ દંડ જે છે એ વિશે આપણે સોમવારથી આગળ આપણે વાત કરશું. હવે આજે બીજી એક વાત કરવી છે. શ્રી વીર પ્રભુનું જન્મ કલ્યાણક આવી રહ્યું છે. સાચું કહું તો આજે મારા જીવનમાં જે થોડો ઘણો ધર્મ છે, થોડા ઘણા જે હું પાપથી અટકું છું ને, એની પાછળનું સૌથી મોટું કારણ હોય ને તો અમારા વીર પરમાત્મા છે. અનહદ કરુણા કરી છે. કોઈ મને પૂછે ને કે આ વીર કોણ છે, તો હું ચોક્કસ કહી શકું
કે સર્વ જીવ માટે જેને મૈત્રી છે, સર્વ જીવ માટે જેને કરુણા છે, અનેક જીવોના પાપોને દૂર કરનારા છે, આ મારા વીર છે. ચંડ કૌશિકને પણ તારી શકે છે એવા આ વીર છે. ઘણું બધું જ્ઞાન હતું છતાં માતાના આજ્ઞાથી માત્ર માતા માટે કરીને ભણવા ગયા આવા વિનય વાળા મારા વીર છે. પોતે અનંત શક્તિના માલિક છે, છતાં કાનમાં ખીલ્લા ઠોકાયા અને સમતામાં ઝીલે એવા મારા વીર છે. આટલા બધા ઘોર ઉપસર્ગને સમતાપૂર્વક સહન કરે છતાંય કોઈ દેવની સહાય ના લે આવા મારા વીર છે. કેટલાયને સમ્યક્તનું દાન કર્યું, 9 જણાને તીર્થંકર નામ કર્મ બાંધવામાં નિમિત્ત બન્યા, આ એવા મારા વીર છે. સુલસા શાવિકા જેની પરમ સેવિકા હતી, પ્રભુજીના હૃદયમાં વસ્યા હતા એવા સુલસા શાવિકા જે ભવિષ્યમાં થનારા તીર્થંકર જેના શાસનમાં થયા એવા મારા વીર છે. રાજા શ્રેણિક, અભયકુમાર મંત્રી આદિ અનેકના ઉદ્ધારક એવા મારા વીર છે. શાલિભદ્ર હોય કે ધનના અણગાર હોય, એ દરેકને શ્રેષ્ઠ કક્ષાએ પહોંચાડનારા એ મહાવીર છે. ગૌતમ આદિ બ્રાહ્મણોને અહંકાર દૂર કરી સન્માર્ગે વાળી ગણધર પદ આપનારા, સીધી ગતિને પહોંચાડનારા એવા મારા વીર છે. ગોશાળાને પણ છેલ્લે છેલ્લે સમ્યક્તનું દાન કરનારા એવા મારા વીર છે. અરે આ તો બધા બરોબર છે, પણ અર્જુન માળી, દ્રઢ પ્રહારી, આવા તો અનેક જે ખરેખર કેટલાય પાપો અને દોષોથી ભરેલા છે, એવા અનેક પાપીઓના ઉદ્ધાર કરનારા એવા મારા વીર છે. આ વીર પ્રભુ જેમણે મારા માટે, આ શાસન માટે, આ સમસ્ત જીવ માટે એક ધાર્યા 48-48 કલાક દેશના આપી, ન થાક્યા છે, ન રૂક્યા છે, બસ વરસ્યા છે કાયમ માટે. અનહદ કરુણાને ધરનારા આ મારા વીર છે. જતા જતા ગૌતમ સ્વામીને વરદાન આપનારા મારા વીર છે. જૈન શાસનનું આખું ભાવિ બતાડનારા, શુદ્ધ જ્ઞાનના આધારે સમસ્ત વિશ્વનું જ્ઞાન કરાવનારા આવા મારા વીર છે. ખબર નહીં કયા ભૂના કેટલા પુણ્ય જાગ્યા ત્યારે આ વીરનું શાસન મળ્યું છે. આ વીરને તો હું ઓળખી પણ નથી શક્યો, અને આ વીરને હું પામી પણ નથી શક્યો. ચિંતામણી રત્ન જેવા વીર બસ મારે યોગ્ય બનવાનું છે. કહેવાય કે ત્રિશલાના નંદન હતા, નંદીવર્ધનના ભાઈ હતા, પણ આ બધા કરતા પણ વધારે જાણતા હોય ન જાણતા હોય એવા અનંતા જીવોના એ સથવારા હતા.
શ્રી ગુરુ ગૌતમ સ્વામી કેટલા બધા વિશેષણો મૂક્યા છે. આ બધા વિશેષણો માળા મારા વીર છે. આવા વીર પ્રભુના જન્મ કલ્યાણકે કઈક એવી ગિફ્ટ આપવાનો પ્રયાસ કર્યો. પ્રભુ, તું જેટલી મહેનત કરીને ગયો છે ને આ શાસન માટે, તું જેટલી મહેનત કરીને ગયો છે લોકોને પાપની ઓળખ કરાવવા માટે, જેટલી મહેનત કરીને ગયો છે લોકોને પાપથી પાછા હરાવવા માટે, પ્રભુ હું ચોક્કસ પ્રયાસ કરીશ. કેટલા પાપ છૂટશે મને નથી ખબર, પરંતુ ચોક્કસ એક લક્ષ્ય ઊભું કરીશ કે હવે આ પાપ છે, આ કરવા જેવું નથી, એવી ખુમારી લાવીશ. આટલું તો સત્વ હવે આવી જ જશે કે જે ખોટું છે એને ખોટું માનીશ અને જે સાચું છે એને શ્રદ્ધાથી સ્વીકારીશ. કદાચ હું ખોટું કરીશ છતાંય મનમાં અનહદ પશ્ચાતાપના ભાવ હશે. પ્રભુ, તમારી મહેનત હું ફેલ નહીં જવા દઉં. સાડા 12 વર્ષ સુધી જે તમે સહન કર્યું છે, 30 વર્ષ સુધી જે જગતને આપ્યું છે, તીર્થંકર બનવા માટે તમે જે મહેનત કરી છે પ્રભુ, તમારી મહેનત હું ફેલ નહીં જવા દઈએ. કદાચ મને, હું પર્સનલ મારી વાત કરું તો મને કોઈ પૂછે ને કે શું તમને ફરીથી પ્રભુના શાસનમાં જન્મ જોઈએ છે, આજ પ્રભુના શાસનમાં, તો મને ખરેખર એવો કોઈ લોભ નથી કે મહાવિદ્ય ક્ષેત્રમાં મને જન્મ મળે. સાચું કહું છું, કારણ કે આ પ્રભુના શાસનથી પણ મને કેટલું બધું મળ્યું છે. મને કોઈ લોભ નથી કે અહીંયા જન્મ પામવો છે કે અહીંયા, પણ કદાચ જો આમાં જન્મ મળે તો હું ખુશી ખુશીથી સ્વીકારીશ. ભલે કદાચ 5મો વારો છે, ભલે કદાચ ઉતરતો કાળ છે, પરંતુ મારી ઉન્નતિ માટેના તો લાખો નિમિત્તો ગોઠવાઈ ગયા છે. ખરેખર આ પ્રભુનું શાસન ના મળ્યું હોત ને તો સાચું કહું છું, પાપ સિવાય બીજું કશું ના કરતો. ખરેખર આ પ્રભુનું શાસન ના મળ્યું હોત ને તો મારું પુણ્ય ખાલી અને ખાલી પાપને દબાવવામાં જ વાપરત. ખરેખર જો પ્રભુનું શાસન ના મળ્યું તો નવા અનેક પાપોનું સર્જન કરત. આ પ્રભુ થકી, આ શાસન થકી ખૂબ મળ્યું છે. એ વસ્તુ જુદી છે કે હું એને પચાવી નથી શક્યો, પણ પ્રયાસ કરવો છે. સર્વે વડીલોને વિનંતી છે કે જે રીતે પર્યુષણ મહાપર્વની અંદર, જન્મ વાંચનની અંદર જેટલો ઉત્સાહ તમને હોય છે, એટલો ઉત્સાહ આ જન્મ કલ્યાણકના દિવસે લાવવાનો પ્રયાસ કરજો. પ્રભુના ચ્યવન કલ્યાણકની કલ્પના કરજો. એ 14 મહાન સ્વપ્નને પોતાના હૃદયમાં લાવવાનો પ્રયાસ કરજો. પ્રભુના જન્મ સમયે આજુબાજુના જે વાતાવરણો છે એની કલ્પના કરજો. મધ્યરાત્રિ છે, ચારે બાજુ સર્વ જીવો સુખીથી નિંદ્રા લઈ રહ્યા છે. પશુઓ અને પ્રાણીઓ ચારે બાજુ શુભ સુકનવંતા અવાજ કરી રહ્યા છે. પવન સરસ મજાનો મંદ મંદ વાઈ રહ્યો છે. ક્યાંય દુઃખ નથી, ક્યાંય શોક નથી. એક પણ અપસુકનનું નિમિત્ત નથી. એક ક્ષણ, એ પળ જ્યારે સાથે 7 ગ્રહ એક સાથે ઉચ્ચ સ્થાને આવે, જ્યારે સમસ્ત વિશ્વ સુખની અનુભૂતિ કરે, એક ક્ષણે માતાને એક પણ પ્રકારનું દુઃખ કે દર્દ આપ્યા વગર 3 લોકના નાથ દેવાદિદેવ જેના હૃદયમાં સમસ્ત વિશ્વ માટે કરુણા વહે છે,
અને ખરેખર કહું તો આ જન્મ જ્યાં વિશ્વ માટે લેવાના છે એવા વિશ્વના માલિક ત્રણ લોકના નાથ કૃષ્ણાનંદન શ્રી વીર પ્રભુનો મધ્યરાત્રિનો જન્મ થયો. એક જન્મ જે ત્રિષ્લા રાણીએ આપ્યો, એક જન્મ જે આપણે આપવો છે. ત્રિષ્લા રાણીની કુક્ષીમાં વીરનો જન્મ થયો, વીર એના થકી જન્મ થયો. આપણે આપણા હૃદયમાં પ્રભુને જન્મ પામવા છે. પ્રભુ આપ અમારા હૃદયમાં આવો, આપ અમારી અંદર જન્મ પામો. પ્રભુનો જન્મ એટલે ગુણોનો જન્મ, અંદર રહેલા અનંત ગુણોનું પ્રગટીકરણ થવું એટલે શ્રી વીર પ્રભુનો જન્મ થવો. એક 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 પાપ રૂપ માનવા અને યથાશક્તિ છોડવાના પ્રયાસ કરવા, આનો મતલબ પ્રભુનો જન્મ થયો. તમે બધા જ તમારા હૃદય કમળમાં, તમારા આત્માની અંદર વીર પ્રભુને જન્મ આપશો. સમજાય છે? પ્રયાસ કરશો. છેલ્લી રિક્વેસ્ટ છે, જે હાલરડું પર્યુષણ મહાપર્વની અંદર ગવાય છે, એ હાલરડું આવડતું હોય કે ના આવડતું હોય, જોઈને તો જોઈને, પરંતુ પરમ દિવસે ખાસ એક નાનકડું મજાનું પાણું બનાવીને સતત ઝુલાવવાના પ્રયાસ કરજો. એક ભાવોમાં સરકવાનો પ્રયાસ કરજો. એક ત્રિષ્લા માતાને એના અંદરના રહેલા ભાવોને સ્પર્શવાનો પ્રયાસ કરજો. અનંતા ભવોમાં અનંતા જીવોના માતા પિતા બન્યા. હવે પ્રાર્થના કરજો કે રાણી ત્રિષ્લા દેવી જેવું સૌભાગ્ય મળે. સમજાય છે? સરસ મજાના આલંબનો લઈ જેટલા પણ ઉત્કૃષ્ટ ભાવે અને જેટલા પણ ઉત્કૃષ્ટ દ્રવ્ય શ્રી વીર પ્રભુની ભક્તિ કરી શકો એ રીતે કરજો. તપ ન થઈ શકે તો એ સિવાય બીજું ઘણું થઈ શકે એમ છે. એટલીસ્ટ છેલ્લે એક સામાયિક કરીને પણ પ્રભુની આજ્ઞાને 48 મિનિટ સુધી પાળવાનો પ્રયાસ કરજો. કરશો? આપ સર્વે કરો જ છો, પણ ખબર નહીં મારાથી બોલાઈ જાય છે કે તમે હજી વધુ કરજો. પરમાત્માનું જેટલું જન્મ કલ્યાણકનું ઉજવણી કરશું એટલા આપણા વિશેષમાં વિશેષ કર્મ તૂટશે. આપણને બધાને ખબર છે કે પાપ કરવું નથી, પણ આ રાગના કારણે પાપ થાય છે. આ રાગને તોડાવનાર પણ પ્રભુ ભક્તિ છે. જેટલી પ્રભુની ભક્તિ થશે એટલો રાગ ઘટશે. ખાસ પ્રયાસ કરજો અને પરમાત્માને વિનંતી કરજો કે દરેક ભવમાં તારું શાસન મળે. બસ જ્યાં સુધી કે જ્ઞાન ન થાય ત્યાં સુધી શાસન મળતું રહે. જ્યાં સુધી તારું હોય તો તારું, અને ન હોય તો બીજાનું. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો ત્રિવિધ દીક્ષાનું સોમવારથી ફરીથી આપણે આપણા રૂટીન સ્વાધ્યાયમાં જોડાશું. તારી કૃપાથી પળે પળે હું પરમ શાંતિ અનુભવું. તારી કૃપાથી પળે પળે હું વરે સમાધિ અનુભવું.
તારી કૃપાથી પળે પળે હું ધન્યતાને અનુભવું. તારી કૃપા ભવ ભવ મળો તારી કૃપા સૌને મળો તારી કૃપા. પ્રણામ સર્વે શ્રોતા, મારે જેવો ખૂબ ખૂબ શુભ, મારે જેવો પ્રણામ.